નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સ્લીટ વડે થતા કોણો પર વિવર્તનમાં પડદા પર જે અધિકતમોની તીવ્રતા મળે, તીવ્રતા વિરુદ્ધ વિવર્તન કોણનો આલેખ દોરી અને તેની લાક્ષણિકતાઓની વાત કરશું. બરાબર. આ વાત કર્યા પહેલા છેલ્લા બે લેક્ચરમાં આપણે જે ભણી ગયા છીએ એ બાબત ખૂબ જ અગત્યની છે. એ ફરીથી પણ તમને હું યાદ કરાવું છું. એ થોડું છેલ્લા બે લેક્ચરનું બરાબર એ વ્યવસ્થિત તૈયાર કરી નાખો એટલે હવે આગળના ટોપિક સમજવામાં સરળતા પડે. આપણે છેલ્લે શું ભણી ગયા છે જો તો કે એક સ્લીટ વડે થતા કોણ પર વિવર્તનની વાત કરી. આ વિવર્તન થાય દરમિયાન પડદા પર મધ્યસ્થ અધિકતમ કયા અર્થમાં રચાય? મધ્યસ્થ અધિકતમ રચવા માટેની શરત આપણે જોઈ ગયા. આપણે થોડું યાદ કરી લઈએ કે મધ્યસ્થ અધિકતમ માટે વિવર્તન કોણ θ બરાબર 0, પદ તફાવત કોણ 0 બરાબર. આ મધ્યસ્થ અધિકતમ રચવા માટેની શરત થઈ કે જે પડદા પરના એવા બિંદુ પર રચાય કે જે બિંદુએ બરાબર પડદા પરના એવા બિંદુ પર રચાય કે જે બિંદુ આ સ્લીટના લંબ દ્વિભાજક પર પડદા પર આવેલું. આપણે નામ આપ્યું આ M અને આ C. તો C બિંદુ પાસે આપણને મધ્યસ્થ અધિકતમ રચાશે. આપણે વાત કરીએ કે મધ્યસ્થ અધિકતમ માટે પદ તફાવત શૂન્ય હોવાથી સહાયક પ્રતિકોણ માત્ર રચાશે અને એની તીવ્રતા મહત્તમ હશે. ત્યારબાદ આપણે આ સ્લીટમાંથી મળતા તરંગોના ચોક્કસ પદ તફાવતને અનુરૂપ ન્યૂનતમ અને અધિકતમ પડદા પર કઈ રીતે રચાય છે તેની વાત કરી ગયા. બરાબર. મધ્યસ્થ અધિકતમ બાદ આપણે ન્યૂનતમ પ્રથમ ન્યૂનતમ કઈ રીતે રચાય છે એની વાત કરી. તો મધ્યસ્થ અધિકતમ થી પડદા પર આમ ઉપર અને નીચે સમાન અંતરે બરાબર આવા કોઈ ચોક્કસ બિંદુ પાસે ન્યૂનતમ રચાશે. કયા બિંદુ પાસે ન્યૂનતમ રચાશે? અને ન્યૂનતમ રચાવાનો અર્થ શું? તો કે ત્યાં વિનાશક વ્યતિકરણ રચાશે અને તીવ્રતા શૂન્ય થશે. તો મધ્યસ્થ અધિકતમ થી ઉપર અને મધ્યસ્થ અધિકતમ થી નીચે સમાન અંતરે આવેલા આવા બિંદુ હોય જે ન્યૂનતમ રચાય એના માટે આપણે શું વાત કરી? ભણી ગયા છીએ બરાબર. આપણે વ્યવસ્થિત ફરીથી યાદ કરાવું છું તમને કે આ જે સ્લીટ હતી એના આપણે બે સરખા ભાગ પાડ્યા અને L અને આ N માંથી નીકળતા તરંગો વચ્ચેનો પદ તફાવત એવો છે કે જે આપેલ બિંદુ પાસે જ્યારે એ તરંગો સંપાત થશે ત્યારે અહીંયા વિનાશક વ્યતિકરણ રચાશે. બે સરખા ભાગ કર્યા એટલે L અને M માંથી નીકળતા તરંગો બરાબર વચ્ચેનો પદ તફાવત તમે આ ભાગમાં નીચે આવતા જાઓ એટલે આ ભાગમાં નીચે આવતા જાઓ. આ કુલ અંતર a છે તો અડધું a/2 થાય, આ પણ a/2 થાય. એટલે બે સરખા સ્લીટના ભાગ વિચાર્યા અને એવી બિંદુઓની જોડ વિચારો કે જે બે વચ્ચેનું અંતર a/2 હોય. અહીંયાથી નીકળતા તરંગો વચ્ચેનો પદ તફાવત λ/2 થાય અને પડદા પરના આપેલ બિંદુએ વિનાશક વ્યતિકરણ રચાય જેને આપણે શું કીધું? પ્રથમ ન્યૂનતમ. બરાબર. ન્યૂનતમ માટેની શરત આપણે મેળવી કે ન્યૂનતમ માટે a sin θ n બરાબર. n માં ક્રમના ન્યૂનતમની શરત આપણે લખીએ તો a sin θ n બરાબર n લખાય. પ્રથમ ક્રમના ન્યૂનતમ માટે n બરાબર 1. ઉપર પણ મધ્યસ્થ અધિકતમની ઉપર અને મધ્યસ્થ અધિકતમની નીચે આવા આ પ્રથમ ક્રમનું ન્યૂનતમ કહેવાય. આ પ્રથમ ક્રમનું ન્યૂનતમ કહેવાય. એ રીતે n બરાબર 2 મૂકો તો અહીંથી આગળ દ્વિતીય ક્રમનું ન્યૂનતમ મળશે. એ રીતે અહીંથી આગળ દ્વિતીય ક્રમનું ન્યૂનતમ મળશે. એટલે મધ્યસ્થ અધિકતમની બંને બાજુ આવા ક્રમિક ન્યૂનતમો મળશે અને એની શરત આ છે બરાબર કે a sin θ n બરાબર n લેમ્બડા. આના પરથી આપણે θ n નું સૂત્ર બનાવ્યું તો θ n બરાબર n લેમ્બડા છેદમાં a બરાબર. આપણે ધ્યાનમાં રાખજો. એવી જ રીતે જો અહીંયા આ θ n એટલે શું કહેવાય? તો કે n માં ક્રમના ન્યૂનતમ માટેનો વિવર્તન કોણ કહેવાય. બરાબર. આમાં n બરાબર 1 તો પ્રથમ ક્રમના ન્યૂનતમનો વિવર્તન કોણ θ બરાબર λ/a થાય. દ્વિતીય ક્રમના ન્યૂનતમનો વિવર્તન કોણ θ2 બરાબર 2 λ/a થાય. એ રીતે તૃતીય ક્રમના ન્યૂનતમ માટેનો વિવર્તન કોણ થાય 3 λ/a. તો આ જે તે ક્રમના ન્યૂનતમ માટેના વિવર્તન કોણનું સૂત્ર થયું જેને આપણે ન્યૂનતમની દિશા એવું પણ કહીએ છીએ. ખૂણો શું છે? તો કે ખૂણો એ જે તે ક્રમનું ન્યૂનતમ જ્યાં રચાય છે એને આ MC કે જે આ સ્લીટનો લંબ દ્વિભાજક છે એની સાથે બનાવેલો ખૂણો છે. બરાબર. આને આપણે વિવર્તન કોણ કહીશું.
એટલે એ રીતે આપણને જુદા જુદા ન્યૂનતમો માટેના વિવર્તન કોણ આ સૂત્ર પરથી મળશે. કાલે આપણે ભણી ગયા ગૌણ અધિકતમ માટેની શરત અને ગૌણ અધિકતમ કયા અર્થમાં રચાય છે. બરાબર, ફરીથી યાદ કરાવી દઉં તમને કે આપણે સ્લીપના 3 ભાગ પાડ્યા હતા. કાલની જ વાત છે. સ્લીપના 3 ભાગ પાડ્યા હતા અને ત્રણેય ભાગમાંથી પહેલો ભાગ અને બીજા ભાગમાંથી a/3 જેટલા અંતરેથી નીકળતા તરંગો વચ્ચેનો પદ તફાવત λ/2 થતો હતો જે વિનાશક વ્યતિકરણ રચે છે. તો પહેલા અને બીજા ભાગમાંથી a/3 જેટલા અંતરે રહેલા બિંદુઓમાંથી નીકળતા તરંગોનો પદ તફાવત λ/2 થાય, વિનાશક વ્યતિકરણ રચે, કોઈ તીવ્રતા મળે નહીં. એ રીતે બીજા અને ત્રીજા ભાગમાંથી a/3 અંતરે રહેલા બિંદુઓમાંથી નીકળતા તરંગો પણ λ/2 પદ તફાવત અનુરૂપ વિનાશક વ્યતિકરણ રચે, કોઈ આપણને પડદા પરના બિંદુ પાસે તીવ્રતા મળે નહીં. પણ જો પહેલો ભાગ અને ત્રીજો ભાગ લઈએ કે જેમની વચ્ચેનું અંતર 2a/3 થાય, એટલે કે પહેલા ભાગનું બિંદુ અને ત્રીજા ભાગનું પહેલું બિંદુ લો, જેમની વચ્ચેનું અંતર 2a/3 થાય અને અહીંયાથી નીકળતા તરંગો વચ્ચેનો પદ તફાવત આપણને લેમ્બડા મળે છે, જે અહીંયા સહાયક વ્યતિકરણ રચશે અને કંઈક તીવ્રતા આપશે, જેને આપણે પ્રથમ ક્રમનું શું કીધું, ગૌણ અધિકતમ. અને એના માટે આપણે સ્લીપનું પહેલું બિંદુ અને છેલ્લા બિંદુમાંથી નીકળતા તરંગો વચ્ચેનો પદ તફાવત કેટલો લીધો હતો, 3 λ/2. બરાબર, તો આ રીતે આપણને 3 λ/2 જેટલો પદ તફાવત હોય l અને n માંથી નીકળતા તરંગો માટે તો પ્રથમ અધિકતમ મળે છે. 5 λ/2 હોય l અને n માંથી નીકળતા તરંગો વચ્ચેનો પદ તફાવત તો આપણને દ્વિતીય અધિકતમ મળે છે. એ રીતે 7 λ/2 હોય તો તૃતીય અધિકતમ મળે છે. આ રીતે પડદા પર આપણને ક્રમિક અધિકતમો મળશે. અધિકતમ શબ્દ વાપરો છો એનો અર્થ એવો થાય કે અહીંયા અમુક તરંગોના સંપાતીકરણને લીધે સહાયક વ્યતિકરણ મળતું હોય અને સહાયક વ્યતિકરણને કારણે અહીંયા કંઈક તીવ્રતા મળશે. બરાબર, તો આપણે એની શરત બનાવી કે a sin theta n dash n ના ક્રમના અધિકતમ માટે 2n + 1 λ/2. બરાબર, તો n ની ક્રમશઃ કિંમત n બરાબર 1 2 3 આ મૂકતા જાઓ એટલે આપણને 3 λ/2 5 λ/2 7 λ/2 a sin theta n બરાબર મળે. a sin theta n કે પછી આપણે ન્યૂનતમ માટે લખ્યું તો a sin theta n અહીં કે a sin theta n dash એ શું છે, પદ તફાવત છે. બરાબર, l અને n માંથી નીકળતા તરંગો વચ્ચેનો આ પદ તફાવતનું સૂત્ર છે, એની ગણતરી પણ આપણે કરીએ. તો આ શરત છે. બરાબર, ખાસ અગત્યનું વાત છે, આ બધું ધ્યાનમાં રાખજો. n માં ક્રમના અધિકતમની શરત 1 2 3 4 મૂકો એટલે મધ્યસ્થ અધિકતમથી ઉપર અને મધ્યસ્થ અધિકતમથી નીચે. બરાબર, આમ ક્રમિક આવા અધિકતમો મળતા. અહીંયા sin theta n બરાબર theta n લઈ લો એટલે કે theta n ખૂબ નાનો હોય તો theta અહીંયા theta n ડેશ સંજ્ઞાય તો theta n ડેશ ખૂબ નાનો હોય તો theta n ડેશ બરાબર આપણને મળે છે કે 2n + 1 λ/2a. બરાબર, a એટલે સ્લીપની પહોળાઈ. તો આ કહેવાય n માં ક્રમના અધિકતમ માટેનો વિવર્તન કોણ. બરાબર છે, તો આ આપણે જે ભણી ગયા છીએ એ થોડુંક રિપીટ કર્યું આપણે અને હવે આગળ વાત કરીએ. એક સ્લીટ વડે થતા ટર્નઓવર વિવર્તન માટે પડદા પર મળતી તીવ્રતા વિરુદ્ધ વિવર્તન કોણનો આલેખ અહીંયા દોર્યો છે. આલેખની લાક્ષણિકતા આપણે લખી છે. આ અક્ષ પર તીવ્રતા લીધી છે અને અહીંથી આ વિવર્તન કોણ અને આ બાજુ પણ વિવર્તન કોણ બે બાજુ એટલા માટે દર્શાવ્યા છે કેમ કે પડદા પર આપણને મધ્યસ્થ અધિકતમની ઉપર અને મધ્યસ્થ અધિકતમની નીચે બે બાજુ આપણને ન્યૂનતમો અને અધિકતમો મળશે. મધ્યસ્થ અધિકતમથી ઉપર જાવ એટલે પહેલા પ્રથમ ક્રમનું ન્યૂનતમ, એટલે અહીં પ્રથમ ક્રમનું ન્યૂનતમ, ઉપર જાવ એટલે પ્રથમ ક્રમનું અધિકતમ, એના પછી પ્રથમ ક્રમનું અધિકતમ, એ રીતે પછી દ્વિતીય ક્રમનું ન્યૂનતમ, એ રીતે આ બાજુ દ્વિતીય ક્રમનું ન્યૂનતમ, પછી આવે દ્વિતીય ક્રમનું અધિકતમ, દ્વિતીય ક્રમનું અધિકતમ, ઉપર અને નીચે બે બાજુ મળે. બરાબર, એટલે આપણે વિવર્તન કોણ મળે છે આ સ્લીટના મધ્ય બિંદુથી
ઈ આમ ઉપર અને નીચે બે બાજુ આ દર્શાવી શકાય બરાબર એટલે આ ઉપર માટે આ બાજુ લીધું અને નીચે પડદા પર જે મળે અધિકતમ ની નીચે એના માટે વિવર્તન કોણ આ બાજુ લીધું બે બાજુ વાત સરખી જો બરાબર મધ્યસ્થ અધિકતમ થી ઉપર જેટલા અંતરે પ્રથમ ન્યૂનતમ મળે પડદા પર એટલા જ અંતરે મધ્યસ્થ અધિકતમ થી નીચે પ્રથમ ન્યૂનતમ મળે એવી રીતે અધિકતમો માટે બરાબર તો હવે આલેખ આપણે દોર્યો છે આલેખ પરથી આપણે અહીંયા લાક્ષણિકતાઓ લખવી છે જો આ બિંદુ માટે વિવર્તન કોણ θ બરાબર 0 થાય આપણે ભણી ગયા કે θ બરાબર 0 હોય ત્યારે પડદા પરના આવા C બિંદુ પાસે મધ્યસ્થ અધિકતમ રચાય છે અને મધ્યસ્થ અધિકતમની તીવ્રતા સૌથી વધારે હોય છે કેમ કે મધ્યસ્થ અધિકતમ રચાય એના પાછળ માત્ર સહાયક વ્યતિકરણ જવાબદાર છે અહીંયા કોઈ વિનાશક વ્યતિકરણ રચાતું નથી એટલે આપણને અહીંયા તીવ્રતા મહત્તમ મળશે મધ્યસ્થ અધિકતમ માટે આલેખનો આટલો ભાગ થયો બરાબર જે તીવ્રતા મહત્તમ સૂચવે છે I મેક્સિમમ મધ્યસ્થ અધિકતમની તીવ્રતા મહત્તમ તો લખતા જઈએ આલેખ પરથી મધ્યસ્થ અધિકતમની તીવ્રતા સૌથી વધુ હોય છે મહત્તમ હોય છે બરાબર એટલે આ મધ્યસ્થ અધિકતમ અનુરૂપ આલેખનો ભાગ થયો મધ્યસ્થ અધિકતમ હવે આટલા ભાગની વાત કરજો આટલા ભાગ માટે કોઈ ચોક્કસ વિવર્તન કોણ માટે બે બાજુ તીવ્રતા શૂન્ય છે જે શું દર્શાવે છે તો કે પ્રથમ ક્રમનું ન્યૂનતમ કે જ્યાં માત્ર વિનાશક વ્યતિકરણ જ રચાય છે એટલે અહીંયા આપણને તીવ્રતા શું મળે છે શૂન્ય બરાબર એટલે પડદાની ઉપરના ભાગના પડદાની આ નીચે તો આ થઈ પ્રથમ ન્યૂનતમ બરાબર તો પ્રથમ ન્યૂનતમ એ રીતે આ થયું દ્વિતીય ન્યૂનતમ ખૂણો વધતો જાય બરાબર એટલે ક્રમિક આપણને ન્યૂનતમો મળશે તો આ પ્રથમ ન્યૂનતમ આ થયું દ્વિતીય ન્યૂનતમ એ રીતે આ બાજુ પણ આ દ્વિતીય ન્યૂનતમ બરાબર તો આ રીતે ન્યૂનતમ જે છે અહીંયા તીવ્રતા શું છે શૂન્ય છે કારણ આપણે જાણીએ છીએ અહીંયા માત્ર ચોક્કસ પદ તફાવતના અનુરૂપ આપણને વિનાશક વ્યતિકરણ પડદા પર મળે છે માટે અહીંયા તીવ્રતા શૂન્ય મળે છે જેના આપણે ન્યૂનતમ એવું નામ આપ્યું છે બરાબર દરેક ન્યૂનતમો માટે તીવ્રતા શૂન્ય હોય છે બરાબર આ બે મુદ્દા લખ્યા હવે આ ભાગની વાત કરો આ બાજુનો આ ભાગ એવો જ ભાગ આ બાજુ પણ આ તો હવે આ બિંદુ છે અહીંયા તીવ્રતા મળે છે પણ મહત્તમ કરતા કેવી મળે છે ઓછી એ રીતે આ બાજુ આ બિંદુ તીવ્રતા મળે છે પણ મહત્તમ તીવ્રતા કરતા ઓછી જે પ્રથમ કોણ અધિકતમ ને અનુરૂપ ભાગ છે આલેખનો કે જ્યાં આપણને કંઈક સહાયક વ્યતિકરણ મળે છે એટલે આપણને પડદા પર તીવ્રતા મળશે પણ એ તીવ્રતા જે મધ્યસ્થ અધિકતમની તીવ્રતા હતી એના કરતાં ઓછી મળશે એનું કારણ એ શું તો કે મધ્યસ્થ અધિકતમ ક્યાં રચાય છે તો કે જ્યાં માત્ર ને માત્ર સહાયક વ્યતિકરણ રચાય છે જ્યારે કોણ અધિકતમ જે રચાય છે ત્યાં વિનાશક વ્યતિકરણ પણ રચાય છે અને પણ જે બે ભાગ હતા પહેલો બીજો ભાગ છે એમાંથી નીકળતા તરંગોની જોડ એવી મળે છે 2a/3 જેટલા અંતરે રહેલા બિંદુમાં નીકળતા તરંગોની જોડ એવી મળે છે કે જે પડદા પરના આ જે તે બિંદુ એ બરાબર સહાયક વ્યતિકરણ રચે છે માટે આપણને અહીંયા તીવ્રતા મળશે પણ માત્ર સહાયક વ્યતિકરણ નથી રચાતું અહીંયા વિનાશક અને સહાયક બેય મળે છે એટલે આપણને સહાયક વ્યતિકરણની જે અસર મળે છે એ કંઈક તીવ્રતા સ્વરૂપે મળશે એ
ઈ તીવ્રતા અહીંયા મહત્તમ તીવ્રતા કરતા તો એટલા માટે કેવી હશે તો કે ઓછી. આ તો માત્ર સહાયક વ્યતિકરણની અસર છે. અહીંયા વિનાશક અને સહાયક બે વ્યતિકરણ અડધા પરના જે બિંદુએ રચાતા હતા. એટલે જે સહાયક વ્યતિકરણ રચાવાને કારણે જે કંઈક અંશે તીવ્રતા મળે છે એને અનુરૂપ આલેખના આ ભાગ કહેવાય, જેને આપણે શું કહેશું, આને શું કહેશું તો કે પ્રથમ અધિકતમ. પ્રથમ અધિકતમ બરાબર એ રીતે આવ્યો. પ્રથમ અધિકતમ બરાબર. તો તમે આલેખ પરથી જોઈ શકો છો કે જેમ વિવર્તન કોણ વધે તેમ આ થીટા જેમ વધે એમ અધિકતમોની તીવ્રતા ઘટે. જેમાં પ્રથમ અધિકતમ આ થયું, દ્વિતીય અધિકતમ, દ્વિતીય અધિકતમને અનુરૂપ ઘાત એ રીતે આ બાજુ પણ આ શું થયું તો કે દ્વિતીય અધિકતમ. બરાબર. એટલે વિવર્તન કોણ જેમ વધે તેમ અધિકતમોની તીવ્રતા ઘટે. આ પ્રથમ અધિકતમ, આ દ્વિતીય અધિકતમ, આના કરતાની તીવ્રતા ઓછી છે. બરાબર. આ બાજુ પણ ન્યૂનતમો તો જ્યાં જ્યાં રચાય અહીંયા તીવ્રતા એની શૂન્ય હોય. એટલે આપણે લખીએ કે જેમ વિવર્તન કોણ વધે તેમ ક્રમિક અધિકતમોની તીવ્રતા ઘટે. તીવ્રતા કોણ ઘટે અને એની પહોળાઈ કોણ ઘટે. બરાબર. હજી આપણે ઈ પહોળાઈ વાળો ટોપિક હજી આગળ આપણે ભણીશું. પહોળાઈ બરાબર. બીજું કે અહીંયા જે વિવર્તનનું પ્રમાણ હોય, વિવર્તનનો જે આધાર હોય છે, એટલે કે વિવર્તન આપણને પડદા પર કેટલા વિસ્તારમાં વિવર્તન ભાગ જોવા મળશે એનો આધાર લેમ્ડા બાય a ગુણોત્તર પર હોય છે. લેમ્ડા બાય a, લેમ્ડા વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ, a એટલે સ્લિટની પહોળાઈ. જેમ લેમ્ડા બાય a ગુણોત્તર મોટો હોય તેમ વિવર્તનનું પ્રમાણ વધારે. વિવર્તન વધારે આ ગુણોત્તર ઓછો તેમ વિવર્તન ઓછું. બરાબર. બીજું કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ, મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈનું સૂત્ર હજી આપણે મેળવવું બાકી છે. એના પછીના ટોપિકમાં આપણે આ સૂત્ર પણ મેળવીશું. અહીંયા આપણે ફક્ત તારણ લખી દઈએ અને આની જે સાબિતી છે એ આપણે એ ટોપિકમાં આપીશું કે આ જે લખીએ છે એ કયા છે. અત્યારે આપણે મુદ્દો લખી નાખીએ. મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એ સ્લિટ ની પહોળાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર. સ્લિટ જે આપણે એ સંજ્ઞા આપીએ છીએ, સ્લિટની પહોળાઈ ની સંજ્ઞા છે. સ્લિટની પહોળાઈના વ્યસ્ત પ્રમાણમાં. અત્યારે આપણે તારણ લખી નાખ્યું છે, આની સાબિતી પણ આપણે આગળ આપીશું. બરાબર. તો તમને આવો પ્રશ્ન કરે કે આલેખ દોરી અને એની લાક્ષણિકતા લખો, તો તમારે આલેખ દોરી અને આ રીતે આટલા મુદ્દાઓ આપી અને આ સમજૂતી આપવાની. બરાબર.
જો હવે આપણે વ્યતિકરણ પણ ભણી ગયા, વિવર્તન પણ ભણી ગયા. આપણે હવે વ્યતિકરણ ભાત એટલે કે પડદા પર આપણને જે વ્યતિકરણની ઘટનામાં પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ જોવા મળે છે, બરાબર. એ વ્યતિકરણ ભાત અને વિવર્તન ભાત. વિવર્તન ભાત એટલે કે આપણને પડદા પર મધ્યસ્થ અધિકતમ તેમજ ક્રમિક અધિકતમો અને ક્રમિક ન્યૂનતમો જે જોવા મળે છે, એ બે ભાગ વચ્ચેનો તફાવતના 3 થી 4 મુદ્દાઓ આપવાના. ટૂંકમાં વિવર્તન અને વ્યતિકરણ વચ્ચેનો તફાવત આપણે અહીંયા સમજાવવો છે. તો આપણે એના મુદ્દાઓ લખીએ છીએ. તફાવત સ્વરૂપે જ આપણે લખીએ. વ્યતિકરણ વિવર્તન. બરાબર. તો આપણે બે ઘટનાઓ ભણી ગયા, એના પરથી આપણે આવા તફાવતના 3 થી 4 મુદ્દાઓ લખવા છે. પહેલું લખીએ. બરાબર. વ્યતિકરણ કઈ રીતે રચાય છે આપણે ભણી ગયા, બરાબર. કે યંગના પ્રયોગમાં S1 અને S2 બે સુસબદ ઉદ્ગમો તરીકે વર્તે છે અને S1 અને S2 માંથી નીકળતા તરંગો, જો S1 અને S2 સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હોય તો જે તરંગો ઉત્સર્જાશે એ ગોળાકાર ગૌણ તરંગો હશે અને પડદા પર આપણને પ્રકાશિત અપ્રકાશિત ટપકાઓ મળે છે. જો S1 અને S2 આવી રીતે સ્લિટ સ્વરૂપે હશે, રેખીય ઉદ્ગમ તરીકે વર્તે, તો એમાંથી ઉત્સર્જાતા તરંગ અગ્રો નળાકાર હશે. નળાકાર તરંગ અગ્રોના સંપાતીકરણને લીધે પડદા પર આપણને વ્યતિકરણ ભાગ જોવા મળે છે. તો હવે આ હકીકત આપણે ભણી ગયા છે, એના પરથી એવું લખી શકીએ કે વ્યતિકરણમાં S1 અને S2 આ સુસબદ ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા બે જુદા જુદા તરંગ અગ્રોના સંપાતીકરણને કારણે ઉદ્ભવતી ભૌતિક અસર છે. લખીએ કે વ્યતિકરણ એ બે સુસબદ ઉદ્ગમો માંથી ઉત્સર્જાતા, બરાબર, S1 અને S2 માંથી ઉત્સર્જાતા જુદા જુદા તરંગ અગ્રો ના સંપાતીકરણને લીધે ઉદ્ભવતી ભૌતિક અસર છે. વ્યતિકરણ S1 અને S2 જેવા બે સુસબદ ઉદ્ગમોમાંથી ઉત્સર્જાતા જુદા જુદા તરંગ અગ્રો ના સંપાતીકરણને લીધે ઉદ્ભવતી ભૌતિક અસર છે. જ્યારે વિવર્તનમાં આપણે શું ભણ્યા? તો કે વિવર્તનમાં એને અનુરૂપ મુદ્દો લખીએ તો કે વિવર્તન એટલે શું? આપણે એની વ્યાખ્યા જ લખી કે કોઈ તરંગ અગ્રના મર્યાદિત ભાગ વડે નિપજતી અસર. આ વિવર્તનની સચોટ વ્યાખ્યા છે. તેનો અર્થ કે વિવર્તનમાં તો જે તરંગ અગ્ર સ્લિટ પર આપાત થયું ઈ તરંગ અગ્ર પરના જ જુદા જુદા બિંદુઓમાંથી ઉત્સર્જાતા તરંગોના સંપાતીકરણને કારણે પડદા પર આપણને વિવર્તન ભાગ જોવા મળે છે. તો અહીંયા જુદા જુદા તરંગ અગ્રનું સંપાતીકરણ હતું, જ્યારે વિવર્તનમાં એક જ તરંગ અગ્ર લખી દો કે વિવર્તનમાં વિવર્તન એ એક જ તરંગ અગ્ર, એ તરંગ અગ્રનો કોઈ ચોક્કસ મર્યાદિત ભાગ એક જ તરંગ અગ્રના જુદા જુદા બિંદુઓમાંથી ઉત્સર્જાતા તરંગોના સંપાતીકરણને લીધે ઉદ્ભવતી ભૌતિક અસર છે. બરાબર. આ તફાવત થયો કે અહીંયા બે જુદા જુદા તરંગ અગ્રો કે જે S1 અને S2 માંથી નીકળ્યા હતા એમના સંપાતીકરણની ભૌતિક અસર છે. જ્યારે અહીંયા એક જ તરંગ અગ્રના જુદા જુદા બિંદુઓમાંથી
ઉત્સર્જાતા તરંગોના સંપાદીકરણને લીધે ઉદ્ભવતી ભૌતિક અસર છે. એક મુદ્દો આ થશે. બરાબર. બીજો મુદ્દો લખીએ કે વ્યતિકરણમાં આપણે જોઈ ગયા, આગળ ભણી ગયા. બરાબર. પહેલા જે ભણી ગયા છે એના પરથી જ અહીંયા આપણે આ મુદ્દા લખવાના છે. વ્યતિકરણમાં આપણે ભણી ગયા કે દરેક પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓની પહોળાઈ સરખી હોય છે. વ્યતિકરણ ભાગમાં દરેક અપ્રકાશિત અને પ્રકાશિત શલાકાઓની પહોળાઈ સમાન હોય છે. બરાબર. આપણે સૂત્ર બનાવી ગયા કે બીટા બરાબર લેમ્ડા કેપિટલ ડી છેદમાં સ્મોલ ડી. દરેક માટે લાગે છે. દરેક પ્રકાશિત શલાકાની પહોળાઈ પણ સૂચવે છે, દરેક અપ્રકાશિત શલાકાની પહોળાઈ પણ સૂચવે છે. એમાં અહીંયા આ પહોળાઈ દરેકની સમાન છે. જ્યારે આપણે વ્યતિકરણમાં વિવર્તન ભાગમાં મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સૌથી વધારે હોય છે. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સૌથી વધુ હોય છે. બરાબર. અને ક્રમિક આવતા ન્યૂનતમો અને અધિકતમોની પહોળાઈ ઘટે છે. ન્યૂનતમો અને અધિકતમો ની પહોળાઈ ઓછી હોય છે. ઘટી જાય છે. બીજો મુદ્દો લખીએ કે વ્યતિકરણ ભાગમાં દરેક પ્રકાશિત શલાકાની તીવ્રતા સરખી હોય છે, જ્યારે વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા સૌથી વધુ હોય છે. બીજા ગૌણ અધિકતમની તીવ્રતા એના કરતા ઓછી હોય છે. બરાબર. એટલે બીજો મુદ્દો આપણે લખીશું. વ્યતિકરણમાં દરેક પ્રકાશિત શલાકાની તીવ્રતા સમાન હોય છે, જ્યારે વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા સૌથી વધારે. તીવ્રતા સૌથી વધારે. ત્યારબાદ ક્રમિક આવતા કોણ અધિકતમોની તીવ્રતા ઘટે છે. બરાબર. અને એક બીજી વાત કે વ્યતિકરણમાં જે અપ્રકાશિત શલાકા હોય છે, એટલે કે જ્યાં વિનાશક વ્યતિકરણ રચાતું હોય છે. બરાબર.
એ સંપૂર્ણ અપ્રકાશિત હોય છે, જ્યારે વિવર્તનમાં અપ્રકાશિત શલાકા એ સંપૂર્ણ અપ્રકાશિત હોતી નથી. અહીંયા કંઈક અંશે બરાબર થોડી તીવ્રતા કે થોડો ભાગ પ્રકાશિત જોવા મળે છે. એ મુદ્દો પણ આપણે લખીશું. વ્યક્તિકરણમાં અપ્રકાશિત શલાકા સંપૂર્ણ અપ્રકાશિત હોય છે. બરાબર, જ્યારે વિવર્તનમાં અપ્રકાશિત શલાકા એટલે કે ન્યૂનતમ, અહીંયા અપ્રકાશિત શલાકાનો અર્થ શું થાય? ન્યૂનતમ. અપ્રકાશિત શલાકા ન્યૂનતમ સંપૂર્ણ અપ્રકાશિત હોતા નથી. બરાબર. હવે આપણે એક સ્લીટ વડે થતા કોણ પર વિવર્તનની વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ અને મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈનો અર્થ કરી એના સૂત્રો બનાવે છે. વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમ ની કોણીય પહોળાઈ અને રેખીય પહોળાઈ ના બરાબર. એટલે આપણે એનો અર્થ એ કરીશું કોણીય પહોળાઈ કોને કહેવાય, મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ કોને કહેવાય. ત્યારબાદ આપણે એના સૂત્રો પણ મેળવીશું. તો આપણે આકૃતિ જોઈએ જો આ સ્લીટ છે બરાબર. આપણે વિવર્તન વિદ્યા માટે બનાવેલી આ સ્લીટ છે. સ્લીટની આ પહોળાઈ જેને આપણે a કહીએ છીએ બરાબર. અહીંયા આ સ્લીટમાં આ a નું માપ એટલે કે સ્લીટની પહોળાઈ મિલીમીટરના ક્રમની હોય છે, ખૂબ જ ઓછી. આ સ્લીટનું મધ્ય બિંદુ થયું બરાબર. હવે સ્લીટથી આ મીટરના ક્રમના અંતરે પડદો મૂકેલો હોય કે જેની પર આપણને વિવર્તન ભાત જોવા મળે છે. આ સ્લીટનો લંબ વિભાજક આપણે અગાઉની આકૃતિ જોઈ લીધી એ જ વાત છે. આ સ્લીટનો લંબ વિભાજક હવે આ લંબ વિભાજક પરના બિંદુએ આપણને મધ્યસ્થ અધિકતમ મળે છે. મધ્યસ્થ અધિકતમ ની તીવ્રતા વધારે હોય છે મહત્તમ બરાબર. આ મધ્યસ્થ અધિકતમ માટે આપણે અહીંયા આલેખમાં દઈ દીધી તીવ્રતા અહીંયા પણ દર્શાવી કે તીવ્રતા મહત્તમ બરાબર. આમ થાય આ મધ્યસ્થ અધિકતમ કે ઉપર જાય વિવર્તન કોણ વધતો જાય, નીચે જાય પણ વિવર્તન કોણ વધતો જાય. અહીંયા વિવર્તન કોણ થીટા બરાબર 0 અને થીટા બરાબર 0 માટે મધ્યસ્થ અધિકતમ રચાય છે જેની તીવ્રતા મહત્તમ બરાબર. હવે જો આ છે એ મધ્યસ્થ અધિકતમ છે
મધ્યસ્થ અધિકતમ, પછી અહીંયા તીવ્રતા શૂન્ય, બરાબર, અને એને આપણે શું કહીએ છીએ તો કે પ્રથમ ન્યૂનતમ. આ પ્રથમ ન્યૂનતમ, એ રીતે આ બાજુ પણ આ પ્રથમ ન્યૂનતમ, અહીંયા તીવ્રતા શૂન્ય છે, પ્રથમ ન્યૂનતમ. જો સ્લિટના મધ્ય બિંદુને આપેલા બિંદુને આપણે નામ આપ્યું તો C. સ્લિટના મધ્ય બિંદુ M ને આ બિંદુ C સાથે જોડો તો આ જ સ્લિટનો લંબ વિભાજક થયું અને C માટે θ બરાબર 0 થાય. પણ એના પછી આપેલ આ બિંદુ, બરાબર, એક નામ આપી દો આ P, આ બાજુ પણ આને P થયું. તો બે બાજુ આ સમાન અંતરે આવેલા P બિંદુ પાસે આપણને પ્રથમ ન્યૂનતમ મળે છે અને P બિંદુને આ M સાથે આમ જોડો તો આ પ્રથમ ન્યૂનતમ માટેનો વિવર્તન કોણ θ કહેવાય. એ રીતે એ જ વાત નીચે થાય, બરાબર. આ પ્રથમ ન્યૂનતમ માટેનો વિવર્તન કોણ θ. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ D છે. હવે અહીંયા આપણે અર્થ કરી દેજો કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એટલે શું અને મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ એટલે શું. તો કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એટલે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એટલે તેની બંને બાજુના, એટલે કે મધ્યસ્થ અધિકતમની બંને બાજુના પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું કોણીય અંતર, પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું કોણીય અંતર. હવે તમે આકૃતિમાં જુઓ, બે બાજુના પ્રથમ ન્યૂનતમો વચ્ચેનું કોણીય અંતર એટલે શું? તો કે આ બાજુના ન્યૂનતમને m સાથે જોડો અને આ બાજુના ન્યૂનતમને m સાથે જોડો તો m સાથે આ જે ખૂણો અથડાય, આ જે ખૂણો બને એ કેટલો થાય? 2θ. 2θ છે એ જ બે બાજુના મધ્યસ્થ અધિકતમની બે બાજુના પ્રથમ ન્યૂનતમો વચ્ચેનું કોણીય અંતર કહેવાય અને એને જ આપણે મધ્યસ્થ અધિકતમની શું કહેશું? કોણીય પહોળાઈ. બરાબર. આ જે ખૂણો બને એટલે કે પ્રથમ ન્યૂનતમ માટેનો વિવર્તન કોણ θ હોય તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ કેટલી થાય? 2θ. અને એમ એ કહેવાય કે પ્રથમ ન્યૂનતમનો વિવર્તન કોણ θ હોય તો મધ્યસ્થ અધિકતમની બે બાજુના પ્રથમ ન્યૂનતમો વચ્ચેનું કોણીય અંતર કેટલું થાય? 2θ. બરાબર. આ તો હવે આપણે સૂત્ર બનાવીએ કે પ્રથમ ન્યૂનતમ માટે વિવર્તન કોણ. સૂત્ર યાદ કરો. પ્રથમ ન્યૂનતમ માટે વિવર્તન કોણ. સામાન્ય સૂત્ર શું હતું? n ના ક્રમના ન્યૂનતમ માટેનો વિવર્તન કોણ θn બરાબર n લેમ્બડા છેદમાં 1. આ સામાન્ય સૂત્ર હતું. પ્રથમ ક્રમનું ન્યૂનતમ હોય તો n બરાબર 1. તો આ θ જે પ્રથમ ક્રમના ન્યૂનતમનો વિવર્તન કોણ કહેવાય તો θ બરાબર લેમ્બડા બાય 2 થાય. θ બરાબર લેમ્બડા બાય 2. તો હવે આપણે આ ભૌમિતિક રીતે જ બરાબર અહીંયા મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈનું સૂત્ર આપી શકીએ કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ આકૃતિ પરથી 2θ માટે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ બરાબર 2θ થાય. 2θ તો 2θ θ બરાબર લેમ્બડા બાય 1 તો 2θ બરાબર 2 લેમ્બડા બાય 1 આ સૂત્ર થાય. બરાબર. જો આ θ ને પ્રથમ ન્યૂનતમ માટેનો વિવર્તન કોણ કહેવાય અને 2θ ને પ્રથમ ક્રમના બે ન્યૂનતમ વચ્ચેનું કોણીય અંતર કહેવાય
અને મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ પણ કહેવાય. બરાબર, એટલે આ સૂત્ર આપણને મળી ગયું આ રીતે 2 લેમ્બડા બાય a, જ્યાં લેમ્બડા એટલે તરંગની તરંગ લંબાઈ અને a એટલે સ્લિટની પહોળાઈ. હવે આકૃતિ પરથી જો આ પ્રથમ ક્રમના બે નિયુક્તમો વચ્ચે પડદા પર જે અંતર થાય, આ જે અંતર થાય એને બીટા 0 નામ આપવા. તો બીટા 0 એટલે પ્રથમ ક્રમના બે નિયુક્તમો વચ્ચેનું અંતર, એને આપણે કહેશું મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ. પ્રથમ ક્રમના બે નિયુક્તમો વચ્ચેના અંતરને કોણીય અંતરની વાત નથી, કોણીય અંતર તો કોણ આ વાક્ય બરાબર, આ અંતર જેને આપણે બીટા 0 નામ આપીએ, અંતરને મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ, મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ. પ્રથમ ક્રમના બે નિયુક્તમો વચ્ચેનું અંતર એટલે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ. બરાબર, પ્રથમ ક્રમના નિયુક્તમો વચ્ચેનું કોણીય અંતર એટલે કે આ કોણ 2θ એટલે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ. મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈનું સૂત્ર આપણે બનાવી દીધું. હવે આપણે એની રેખીય પહોળાઈનું સૂત્ર બનાવવું. તો એના માટે ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા એક જ વાપરો. જો આ m છે સ્લિટનું મધ્ય બિંદુ, એને કેન્દ્ર તરીકે લઈ એમને કેન્દ્ર તરીકે લઈ અને આવું વર્તુળ વિચારો, જેનું કેન્દ્ર m છે અને એ વર્તુળ કે જેની ત્રિજ્યા d જેટલી થશે. આ અંતરને આપણે d કહી શકીએ, આ અંતર d લઈ શકાય કેમ કે d મીટરના ક્રમનું હોય છે અને આ ખૂણાઓને આ ખૂબ જ નાના હોય છે. એટલે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર છે એ આ વિચારેલ વર્તુળની ત્રિજ્યા થશે, આ વિચારેલ વર્તુળનું કેન્દ્ર થશે અને p અને p ડેશ કહીએ. બરાબર, તો p ડેશ પ્રથમ ક્રમના બે નિયુક્તમો વચ્ચેનું અંતર બીટા 0 એ વિચારેલ વર્તુળની આ શું થશે ચાપ. બરાબર, એટલે આ ચાપ છે, આ વર્તુળ આખું આ ત્રિજ્યા d કેન્દ્ર m, ઈ ચાપે કેન્દ્ર સાથે આપેલો ખૂણો કેટલો થશે 2θ. બરાબર, તો ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા, તો ખૂણો 2θ, ચાપ એટલે બીટા 0, ત્રિજ્યા એટલે d. બરાબર, તો આપણે શું જોઈએ છે બીટા 0 એને કહેશું મધ્યસ્થ અધિકતમ ની રેખીય પહોળાઈ. તો પ્રથમ બે નિયુક્તમો વચ્ચેનું અંતર માટે બીટા 0 બરાબર 2θ કેપિટલ D. થીટા એટલે પ્રથમ નિયુક્તમનો વિવર્તન કોણ કેટલો હતો કે લેમ્બડા બાય e. એટલે આપણે આ લખી શકીએ જ્યાં થીટા બરાબર લેમ્બડા બાય e માટે બીટા 0 બરાબર 2 થીટા ની જગ્યાએ લેમ્બડા બાય e મૂકો 2 લેમ્બડા બાય e અને d તો ખરું. તો આ સૂત્ર છે એ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ સૂચવે છે. બરાબર, હવે જો તમે આ સૂત્રો તો ધ્યાનમાં રાખજો, સાથે સાથે એના પરથી જે તારણ છે એ ધ્યાનમાં રાખવાનું. 2θ લખો તો એ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ થઈ, જેમાં θ એટલે પ્રથમ નિયુક્તમ માટેનો વિવર્તન કોણ કે. બરાબર, 2 લેમ્બડા બાય આ તો મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ 2 લેમ્બડા કેપિટલ D બાય D. આમાં સ્મોલ s ની પહોળાઈ છે, D આ પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર છે. બરાબર, તો આના પરથી એવું કહી શકાય, જો આપણે હમણાં પેલો પ્રશ્ન ભણ્યા આલેખ પરથી એની લાક્ષણિકતાઓ લખી, એમાં છેલ્લો મુદ્દો આપણે શું લખ્યો હતો તો કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ સ્લિટની પહોળાઈ એટલે સ્લિટની પહોળાઈ એ
ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ સાબિત થઈ ગયું. આ 2 થીટા ને શું કહેવાય તો કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એ સ્લિટની પહોળાઈ. 2 લેમ્ડા તો અચળ પદ થયું. લેમ્ડા એટલે આપાત પ્રકાશની તરંગ લંબાઈ છે. તો આના પરથી એવું કહેવાય કે લેમ્ડા અચળ હોય તો 2 થીટા ચલે છે 1/a એટલે કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ સ્લિટની પહોળાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર. છેલ્લો મુદ્દો જે લખ્યો હતો એની સાબિતી આ સૂત્ર પરથી આપણે કહી શકીએ. બરાબર. બીજો આપણે લખ્યું હતું કે લેમ્ડા બાય a ગુણોત્તર જેમ મોટો તેમ વિવર્તન વધારે, લેમ્ડા બાય a ગુણોત્તર જેમ નાનો તેમ વિવર્તન ઓછું. તો અહીંથી કહી શકાય જો લેમ્ડા બાય a ગુણોત્તર વધારે હોય એટલે કે તરંગ લંબાઈ વધારે સ્લિટની પહોળાઈ ઓછી તો લેમ્ડા બાય a ગુણોત્તર મોટો થશે. બરાબર. તો લેમ્ડા બાય a ગુણોત્તર જો મોટો એનો અર્થ કે શું વધારે તો કે પ્રથમ ન્યૂનતમ માટેનો વિવર્તન કોણ વધારે. પ્રથમ ન્યૂનતમ માટેનો વિવર્તન કોણ વધારે એટલે કે તમે શું કહી શકો છો કે જો લેમ્ડા બાય a ગુણોત્તર વધારે મળે તો થીટા વધારે મળે. થીટા વધુ મળવું એટલે શું આમ વિચારો આકૃતિ પરથી તો કે જે પ્રથમ ન્યૂનતમ રચાય એ મધ્યસ્થ અધિકતમથી આમ દૂર રચાય એટલે કે પડદા પર વિવર્તન ભાત આપણને મોટા વિસ્તારમાં જોવા મળે. બરાબર. એટલે કે લેમ્ડા બાય a ગુણોત્તર વધારે તો વિવર્તન વધારે, લેમ્ડા બાય a ગુણોત્તર ઓછો તો વિવર્તન ઓછું. થીટા જેમ વધુ મળે વિવર્તન વધુ થયું કહેવાય. બરાબર. વિવર્તનનો સાદો અર્થ આપણે જાણીએ કે પ્રકાશના આ અડચણની ધાર પાસેથી વાંકા વળવાની ઘટના. વધુ પ્રકાશ વાંકો વળે તો થીટા વધારે. બરાબર. એટલે વિવર્તન વધારે. થીટા બરાબર લેમ્ડા બાય a સીધો થીટાનો અર્થ લેમ્ડા બાય a થઈ ગયો. તો લેમ્ડા બાય a ગુણોત્તર વધારે રાખો તો થીટા વધારે મળે. બરાબર. પ્રકાશના વાંકા વળવાનું પ્રમાણ વધારે કહેવાય. એટલે વિવર્તન ભાત આપણને પડદા પર મોટા વિસ્તારમાં જોવા મળશે. એથી ઉલટું કે જો લેમ્ડા બાય a ગુણોત્તર નાનો, બરાબર, આ ગુણોત્તર કેટલો રાખવો એ આપણા હાથમાં છે કે આપાત પ્રકાશની તરંગ લંબાઈ આપણે નક્કી કરીશું અને સ્લિટ જે બનાવીએ છીએ એની પહોળાઈ આપણે નક્કી કરીશું. એ એવી નક્કી કરો કે જેથી લેમ્ડા બાય a ગુણોત્તર મોટો મળે તો વિવર્તનનું પ્રમાણ વધારે મળશે. જો લેમ્ડા બાય a ગુણોત્તર નાનો થાય તો થીટા નાનો મળશે, વિવર્તનનું પ્રમાણ ઓછું મળશે. અડચણની ધાર પાસેથી પ્રકાશના વાંકા વળવાનું પ્રમાણ કેવું હશે? ઓછું. બરાબર. તો આ બધા અગત્યના પ્રશ્નો છે, ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર. આટલું અત્યાર સુધીનું વ્યવસ્થિત તૈયાર કરી નાખજો એટલે હવે પછી આગળ વાત આના પરથી જે થાય એ સમજવી સરળ પડે. તો આજે આપણે આટલું રાખીએ. બરાબર. આવતીકાલે હવે આગળ વાત કરીશું.